મહુવા માર્કેટિંગ યાર્ડમાંથી વરવા દ્રશ્યો સામે આવ્યા છે। સમાચાર સામે આવી રહ્યા છે જેમાં મહુવા માર્કેટિંગ યાર્ડમાંથી વરવા દ્રશ્યો સામે આવ્યા છે જેમાં યાર્ડમાં રાખેલ ખેડૂતોની મગફળી વરસાદમાં વેરાઈ ગઈ છે। ત્યારે વરસાદી પાણીમાં તરતી મગફળીનો વિડીયો પણ વાયરલ થયો છે જ્યારે કમોસમી વરસાદ પડતા હવે ખેડૂતોમાં પણ ચિંતાનો વિષય બન્યો છે અને યાર્ડમાં આજે સફેદ ડુંગળીની અંદાજે 1 લાખ ગુણીની આવક થઈ છે। ત્યારે જે ખેડૂતોની મગફળી હતી તે પાણીમાં તરતી જોવા મળી છે અને ભારે વરસાદને પગલે વાહનોમાં ભરેલ ડુંગળી પણ પલટી ગઈ છે અને યાર્ડમાં રાખેલ ખેડૂતની મગફળી વરસાદમાં વેરાઈ છે। વહેલી સવારથી જ કમોસમી વરસાદ ખૂબ જ મોટા પ્રમાણમાં મહુવાની અંદર આવતા તમામ ડુંગળીઓને ઘણું બધું નુકસાન થયેલું છે, પરંતુ સફેદ કાંદા ઊભા વાહનમાં હોય તેઓને ઢાંકીને ખેડૂતોએ સુરક્ષિત રાખેલ છે। તેમની હરાજી હાલમાં શરૂ છે। લાલ કાંદા જે શેડ સિવાયની બહાર 3,000 ગુણી જે પડેલી છે તેઓ પલળેલી છે, પણ તેમની પણ હરાજી કરવામાં આવેલ છે। જે ખરેખર એવરેજ ડુંગળી છે તેમના મણની જગ્યાએ આખા થેલાના ભાવથી હરાજી કરવામાં આવી રહેલી છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે વહેલી સવારથી કમોસમી વરસાદ ધોધમાર વરસી રહ્યો હતો। ત્યારે મહુવા માર્કેટિંગ યાર્ડની અંદર આ દ્રશ્યોમાં હું તમને બતાવવાની પૂરેપૂરી કોશિશ કરી રહ્યો છું કે મહુવા માર્કેટિંગ યાર્ડની અંદર ખેડૂત ભાઈઓ જે પોતાની ડુંગળી લઈને આવ્યા હતા તે વાડી વિસ્તારની અંદર ડુંગળીના જે વાહનો ઊભા રાખી અને હરાજી કરવાની કહેવામાં આવ્યું હતું, પણ કાંઈક ને કાંઈક આજે વહેલી સવારે જે વરસાદ વરસી ચૂક્યો તેને લઈને મહુવા માર્કેટિંગ યાર્ડની અંદર જે વાડી વિસ્તાર તરીકે કહી શકાય કે તે વાડી વિસ્તારની અંદર અત્યારે વાહનો ખૂટી જવા પામ્યા છે અને વાહનો અત્યારે બહાર કાઢવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવી ચૂક્યો છે। ત્યારે ખાસ કરીને વાત કરવામાં આવે તો મહુવા માર્કેટિંગ યાર્ડમાં જે અનેક વાહનો ફસાઈ ચૂક્યા છે। ત્યારે અહીંયા અન્ય એક ખેડૂત પણ ઉપસ્થિત છે અને ડ્રાઈવરો પણ ઉપસ્થિત છે। તે ડ્રાઈવરોને આપણે પૂછવાની કોશિશ કરશું, શું કહેશો, આપનું વાહન કઈ રીતે ફસાઈ ચૂક્યું? આમાં વરસાદ રાતનો ભાવ વહેલો આવી ગયો એટલે ગાડીઓ બધી ફસાઈ ગઈ, ભરાઈ ગયેલી। રાતે વરસાદ નહોતો, સમજી ગયા, એટલે ગાડીઓ બધી ભરેલી ફસાઈ ગઈ, કાઢવાનો ટાઈમ ન રહ્યો। ત્યારે અહીંયા એક અન્ય ખેડૂત પણ ઉપસ્થિત છે, તેને પણ પૂછવાની કોશિશ કરશું કે શું કહેશો, તમારે કેવું નુકસાન થયું છે અને અત્યારે તમે અહીંયા શું કહી રહ્યા? હાલો, અમારે તો નુકસાનમાં તો કહેવાય કંઈ કહી શકાય નહીં એટલું બધું છે, પણ હવે કુદરત સામે ખેડૂત લાચાર છે, છતાં અમે એમ કહીએ છીએ કે જ્યાં અમે યાર્ડમાં આવ્યા છે યાર્ડની કમિટીઓ વાળા તે અમારો જે કાંઈ અગવડતા ઊભી થઈ છે, અમારા વાહન ખૂટ્યા છે એને બહાર કાઢી અને અમારી હરાજી પૂરી કરાવે તો અમે અહીંથી છૂટા થાય, અમે રજા લેવાની થાય એટલે અમે ગળગળા થઈ ગયા છીએ, પણ છતાં હવે યાર્ડ ધ્યાન દેવું થાય। ચોક્કસ પ્રમાણે કહી શકાય કે મહુવા માર્કેટિંગ યાર્ડની અંદર 1 લાખ કરતા પણ ગુણીની સફેદ ડુંગળીની આવક થઈ ચૂકી હતી। ઊભા વાહનમાં હરાજી કરવાનું હતું, તેને લઈને આજે વહેલી સવારે વરસાદે એક રોડા ડાળી દીધા છે, તેને લઈને ખેડૂતો અને વાહન ચાલકો ભારે પરેશાન અને હાલાકીનો સામનો કરવાનો વારો આવી ચૂક્યો છે। હર્ષદ દસાડિયા, મંતવ્ય ન્યૂઝ, મહુવા।